પર મને ઓર રેક ના હાસવા એ મારી ચોટીલા વાળી વેણ ભરવાઈ પાલોદર ના ટોડની જોગણી છું હે દિલ્હી જઈને આવું તું દિલ્હી નો છો દિલ્હી ના હા તો હું એ દિલ્હી જઈને આવું ને તો આટલી પબ્લિક ને ખબર પડે કે છે દુનિયા ભોપાય છે ને માતા છે તો આયના પણ રહે દિલ્હી વતન તો આય હે પણ દિલ્હી રહી ગયા હવે દિલ્હી કઈ હું તો કઈ જોવા ના જોઈ ના મળી ના કઈ ના જોઈ દિલ્હી જોવા શું કહું રો એટલે મારી વસ્તી ના ક્ષેત્રે આ ગોગાને જોઈને આવે ને તો તમે પબ્લિક ક્ષેત્રો નહીં એમ આ એને લઈને છે દિલ્હી જવું છે એની ચામુંડને મળીને આપવું છે ને નવી વાત લઈને આવું ને તો મારી પબ્લિક ને ખબર પડે કે ના તો પથર્યું કાઢી કે એનો પોપો હાચો 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 હું પાલોદર ના ટોડની ચોગણી વેણથી બાર ગણ્યો બધું કહી દઈશ માં હો ચામુંડ મેં એના દાણા નહીં રૂપિયા ખાઈ તો તે દી ના ખાય મેં એના ઘરના એનો અનાદે મેં નહીં ખાવું મારે કોઈક તો રૂપિયા ખાઈને ફરી જાય હું ના ફરું હું હીરિયો કોઈ દાડો ના ફરું જેમ કે કોઈ ગણતરી જ નહીં મારે તો દેવને આગળ લાવવાની વાત કે દેવને વસ્તી જૂઠી પાડે રહી મારું દેવ જૂઠું ના પડવું પડે આ ભાષામાં શું બીજી ભાષા મારા ઘર નથી શું માજી બતાવો હોય છે 70 ગણનો જો પાલોદરના ટોડની ચોકડી છું બરાબર પાલોદર થી આવું છું પહેલી તારા મઠમાં જઈ આવી બરાબર દુનિયા તને કહેતી હોય કે ના કહેતી મારે કઈ જોવાનું નથી પહેલી તારી માતા મઠમાં નથી એવું કઈક કહેતા જ તને પાલોદરના ટોટાની શીખ મંદિરે આવી છે ને ચાકન શું હળજુ ના કહું મારું નામ જોગણી નીલેશા ભાવાળો સાચું હોય એટલું કહેજો સાચું હોય જે હોય સાચું હોય એટલું કહેવાનું કૂડું નહીં કહેવાનું દેવનો વેણ ના ના સતે મારી સતે રામ સેવી તો જબનમાં તું પડવા નહીં હાલો એવું કે ભોપા કે માતા મઠમાં નથી ના ના નહીં આત્મા છે એવું કહે છે ઓ સાચું એટલે માતા શેટી ના જી હોય પણ કાંઈ લેવા જી હોય ને તો એને તમે સુધાર્યું ના હોય ને તો આપે જ હોય માતા તો હોય મારી રસ્તો બતાય અમાર તો ખબર નહીં પડતી પુલા ભટકાઈ ગયા મેં અમારા બાપ દાદા જતા હવે મને કામ આપવું હોય તો હવે મને કરવું હોય કામ તમને ખબર ના પડતી હોય એ વાત અમે ના માના તો માં પેલું વેણ બનાવ્યા બતાવો તે વાળો અવસર શેનો કરવો સાવણનો તો પેલો વેણ પાડીને માતાને મઠમાં લાવવી પડે પેલો તો કોઈ પાડવો પડે ને માતામાં કોઈ નાળિયેર પડ્યું નાળિયેર પડ્યું તો ખબર નહીં અમને ખબર ગામડે રહ્યા નાળિયેર તો ઘણા પડ્યા આજે તો પડાય ખબર આવી ઢગલાની વાત અલગ છે એ વાત થોડી મેલો મંદિર મે હા આજે તો પડું મઠમાં તો હોય બીજેની વાત કરે નહીં પડું બીજે જે પડ્યું છે નાળિયેર ઓય એમના ઘરમાં પડું હા રેડી મઠમાં તો હોય નાળિયેર ઈ તો પડ્યા હોય એની વાત અલગ છે એ વાત ના હોય ને ઓ પડું નાળિયેર હા દાદા સત્ય બોલું રી બોલે પડું નાળિયેર ખોટું નહીં દાદા ભાઈ પડું નાળિયેર હા તેમાં વેચી હાચી માચામું તારા મોઢે લઈ ગઈ હાચી હો એમાં તો કોઈ ફેર પડતો નહીં પણ અત્યારે દુનિયા કરે ના કરે મરજીની જ વાત ને હું તો પતા તારો દોઢ છૂટે ને તાર તો પછી મારી જ વાત બીજી હોય હું નથી ચાહતો તું જાય મારા ભેગો આવે લે પર આમાં વેણ બનાવવો આટલું કરજો હું કહું જો મારી જો અવસર કોઈ કરે તો પેલું વેણ સુધારી થાય જાય તો કોઈ દાડો એમાં વિઘન ના આવે ને બાર ધોણે રેમેલું કરો બાર જણ્યું ધોણાથી રેમેલ કરી ના કહેવાય મારા બાપ એ ભવાડો કર્યો કહેવાય તમારા ચામુંડનો ભૂકો નહીં કોઈ
મારા કાકા ભડિયા હતા ઈ જતા હતા બીજું કોઈ સાવણનો ભોપો આવી તો દોડતો જ નહીં દોડતો જ નહીં. કે ચોકી પર ભોપો એમ ના કહેવાય બેન ભોપો ના કહેવાય દોડે હે મતલબ નહીં દોડતો ઈ ખરા ટાઈમમાં નહીં દોડતો તો પચાર શું કરવાનો પાછો શું કરવાનું અઠવાડિયે જે ધોણે અઠવાડિયે ના ચાલે ને સાવણે બી ઈ હે માતાજી છે માતા ભોપાથી બી છે ઉપાધિ એટલે બી સાચું. એટલે માતા ચાર રિહાય ભોપો સાંટો પાણી કરે ને માતા જાય પીએ છે ને આ રેડી સાંટો પાણી તો સમજી જાય ને કે સાંટો પાણી કરે સામુંડ વાળા ને ભૂપા ને સાંટો પાણી ના સાટો પડી નહીં કરતી મારી ઈ તો ભગત પણ આપતો ઈ સાટા પણ નહીં કરતા. એને ભક્તિમાં લાગી છે નકલી હવે ઈ વાત સાચી. એ ધોળા ભણવાનું કાંઈ ને એમાં લગ્ની લાગી છે ભક્તિ. તારા ભૂલ નહીં આવતી હોય મારા નક્કી નક્કી તારે કારણે એનો અવસર સુધારવાનો કે નહીં. તું ભેગો રહીને એનો અવસર કોઈ બી સુધારમાં. તારી વેરાના હાથમાં કોઈ બી અવસર કરે દેવના નામનું વાપરે ને એ અલેખે ના જવું પડે. ગમે તે રીતે એમાં હાલવી કરવાનું અવસર તારો કરવાની હા પાડતી આ પાઠમાં વધાવો કરતો હું ધણીને હા પાડી દઉં પણ હોર રાખજી બસ. વેણ થયું. તો એ તો પોપર ના હોય ને તો હકીકત રમેલ જ ના કરે એ બગડે જ છે. ભોપા વગરની રમેલ ના થાય. કોઈ બી મંદિરે રમેલું હું તો જાહેર કહું છું કે સંત પર રમે ભોપો ના તો રમેલ કરી બહાર ધોણ્યું કોઈ દાડો ભોપો ના હોય તો ના કરશો સારું. આ તારી મારું જોગણી નું આવું કેવું છે ભાઈ. હાજુ ભોપા વગર તમે પારશું તમને શું ખબર પડશે. એટલે હવે વાંધા નાખતા ને લ્યા પારને આપણે રમેલ કરવી તો ઘરની માતાનો ભોપો કડા ધડા હોય તો રમેલ કરાય ને ના કરાય ના કે પછી કુવા શું જમાડી નાખીને હવા છે સોગા કરી નાખો એને તો કોઈ ઉત્તમ જ નહીં. હવન થાય બધું થાય પણ રમેલ ના થાય ભોપા વગરની. એટલે લવજી સાવડ નથી કોણે જ કાઢી સાવડ ને તે કોણે મેલી જાય ઈ તો કાંઈ ખબર નહીં અમે તો હવે ખબર હવન કરી કોઈ જમાડી રાખો એવી રીતે હાલતો હોય તો મહારાજ તો બરાબર. એને તકલીફ છે એટલે બેહવાની તકલીફ ચાલે જોઈ નાખો હા જી માતા અમાર કુદરી બહુ છે એ મારી સુરક્ષાના લાંબાની માગું છું. માર પાટો બંધાવા વેણ છે પર તપતી. જોઈ નાખે ને તો તમે કહેતા છો દીધે છે એ માં ફળો એની ગાડી એક આયા છે અને ભાઈ કામમાં પડી ગયા હતા. એ મારી સુરક્ષાના લાંબાની માગું. હવે અમારે તમારા દેવી તો અમારે વાસી ક્યાંથી હોય ઈ વાત આવે અવસ્થા પ્રમાણે તો વાસી થાય નહીં પછી. એ ગોગા તારા આશાનું કઈ ના લીધું પ્રભુ હું વધાવો બનાવો હો. લઈ રહ્યું ભાઈ ના યાદ દે પાટમાં લાખો પાટ. આપણે તો ગુગા મટાડવાથી મતલબ છે. જોઈ લે હો કશું વાંધો નહીં. તમારા 5 રવિવાર થયા છે લેખે આવી જાય છે. શું માગ્યું તું? વધાવો આલ્યો છે. બોલ્યા નહીં ક્યારે બોલે તમને ખબર છે નહીં. ભાઈ વધાવો તો હવે ના આવડા બોલો છો છે વધાવો હોય હોય. જો ભાઈ એ પાટોય બદલાઈ નાખો. આ હવા મહિનામાં કમ્પ્લીટ થાય ઓકે થઈ જાય હવા મહિનામાં ભયો પગ કમ્પ્લીટ થાય પછી અહીં આવજો તમારી માતા જે કંઈ કહેશે એ કાઢી આપે. પણ હવા મહિનાની અંદર ઓકે થઈ જાય તો હા ઓકે થાય બરાબર. એ હવા મહિનામાં ઓકે થઈ જો એટલે પછી આવીને પૂછજો તમે મને પૂછજો હું તમારી બહુ છે ને પૂછીશ. એ મને કાંઈ તમારું કોઈ કીધા કાંઈ વિશે દી કહે છે હું પાછો રહીશ નહીં. તમારે બરાબર. આ તમારે કરો ના કરો મરજીની વાત. બાકી હું તો કહી જ દઉં છું ધણીને કરવું હોય તો કરે ને કે કંઈ નહીં જાહેર વાત આવશે. આ ડાયાબિટીસ હતી ને એના કારણે પાકતું હતું એટલે એ હવે કમ્પ્લીટ હવા મહિનામાં ઓકે થઈ જાય ડાયાબિટીસ ઉભી રાખી ની પગ મટે જ માનવાનું આપણે. એટલે એમાં થોડો ફરક પડ્યો છે એમ. એ ફરક પડ્યો એટલે અમે આવ્યા હતા. જ્યાં રવિવારે આવ્યા ના રેડી થઈ જાય હવા મહિનામાં એટલે પછી પૂછજો. પાકું બંધ થઈ ગયું દેવ દિયા કરે તો પાકડું બંધ થાય. ડાયાબિટીસ વાળાને મટતું ના હોય પણ દેવ દિયા કરે એટલે આપણે દવા લાગુ પડી જાય. તમારી જી કુળદેવી હવે તો મટી જાય એટલે હવા મહિને આવવાનું. પાઠમાં તો આય કાંઈ કીધા કાંઈ હોય સારું હોય પરવારીનું હોય જાહેર કીધા છે કંઈ મેળ પડે નહીં.
હો અમારે છે ધોરી ગયા તું આય તો ખરી મારા ભુવા હતી તો આય ને ગમો તો ચેટલાય ના ઘર ધોરી ગયા આ રાંધણીએ તો ભીખ માંગતા ચેટલાય છે મારા નાથ હું તો ઓછા જ માનું મારા નાથ તારું સાથ માનું કે આમાં તો ઘર ધોરી ગયા તો વેણ વધાવા ના આવે માથે ત્રણ આવે તો મારા ભુવા હતી ના મજા હશે હો હું જોગણી બોલું પ્રભુ તમારે બાધા ક્યાં કણ લીધેલ હતી હાલની હોય તો પહેલની તો નક્કી પણ તું બોલે નક્કી થઈ છે માણા તો ગમે તે વાતો કરે આપણે માની આપણે માની કે નહીં એટલે પણ લીધેલી ખરી તો એમ બોલતા ચા ના આવડે કે હોવા ભાઈ કઈ બધી માતા એવું કઈ બધાય ભુવા જૂઠાય નથી હું એકલો જૂઠો છું એટલે કઈ બધાય ભૂપા કઈ હા થાય હોય અમે બહાર નથી કહેતા તો તારા રાતે કહે રાતે પોપટ મારા ભરભુ મારા જોગણી ના બોલે ને તો સત્ય જ બોલે કે લ્યો ભરભુ આમાં વેણ બનાવું છે એમાં ખોટું તો માં પેલી ચામુંડ તારી જ બાધા એને કાપીને ઘરની માસી હોય તો કોઈ દાડો હળવી ના થાય તમારા માતાનો ભો ખરો તમને કે ઓપો જ નહીં ક્યાં જોતા ઘંટો સાહેબ મરી જાય શું તમે માતા જ ગમે તે કુળમાં બીજો ના લઈ લે એટલે પછી વારો આવતો આવે ને વારો આવતા સાંડલો કરે ટાઈમ મળે તો કા કરે રમાડે તો આવે ને અમારે જેમ તમે રખડો હારા કે અમારા કુળમાં ભૂપો નથી થતો કે ભૂપો થાય મોદો થાય મેં મરી જાય કોઈ ના થાય ભૂપો એટલે મોત સારું થાય કોઈ ભૂપો ભલું કરે માતા આ વેણ હો લાવો ભાઈ હમણાં બધું ભાડું રહો પૂરમાં થાય તો કરી આપજે આપણે ઓય વિલાસ નથી મારા બાપજી કે તારા પત્રી વાળા છે વેણ ને દુનિયા તારી મરવું છે પણ કરવું નથી વિઢાણાને જ છે ભક્તિ પણ આ તો આ હમણાં વધારો હતો એમના ભાઈઓના એક વધતો હોય તો વધે જો એને મેલ્યું હોય ના મેલ્યું હોય 100% મેલેલું છે મેલેલું હોય તો જ વેણ કરતી હો મને ખબર તો પડે કે માતા આટલી ના નડે કોણ નડે મને ખબર પડે હો. નાળિયેર લેતા હોય, નાળિયેર લઈને હવે છે નાળિયેર લઈને આવ્યો. ભાઈ તમારે ત્યાં કોઈ નાળિયેર નહીં વેલણ હોય તો જ આવે કીધું છે ને માતા કે મેં તો કઈ વગાડી નહીં આલ્યો કે માતા આટલી બધી મેલાશ ના હોય કોક તમારા ઘરમાં કોઈ તમારી બોન હોય કોઈ તમારી ફઈ હોય એની બહુ નડતી હોય એની ઓનું લાઈ દાલે એ ટાઢું હાલે જ નહીં કોઈ દાડો તાજો તાજો ઘડીને ખવડાવે એટલું સારું એ વાસી ખવડાવતી જ નહીં માતા વાસી તમને ખવડાવે મારા જેવા કોઈ દાંતા વગર ના હોય એટલે ઓનો ભાવે સારું અત્યારે તો પાણી નથી મિલતું. જો દાઢી આને જો હું બાધા કરી નહીં એક તો એને સોંઠના નામની એક હવા મહિનો અગરબત્તી કરાય એટલે આ બધી રોહત થઈ જાય પછી એના ઘરમાં એને જ લાગતી લગભગ એની બૂન નીકળે કે એની ફઈ નીકળે એ હાથમાં જબર વખો પાડેલો સિકોતર માતા થઈ ગઈ જબરજસ્ત એ રહ્યો કોઈ દડો શેડો સપતો નહીં ઓનું લાઈ ઈદ હાલે વાહ વાહ. બીજો કોઈ વખો વાઇટ ઘાટનો છે ને કોઈનું કઈ કરેલું છે નહીં પણ એ સિગોતરનું આઈને કરવું પડે ને કરવું પડે હા બે હાર કરવું પડે
મહારાજ ઈચ્છાની છે બીજી નથી. ઘડીક 2 મિનિટ કોકને જવાબ આલતા ને આ લઈ રહ્યા છે એટલે પાછું એ સધી સિગોતર વરા થઈ જાય એટલે સધી જ થઈ ગઈ સદી હોય. થઈ ગયું એટલે ઈ કે ઈચ્છાથી આવી વળી. આ તો ચેક ને જબર રાઈડ હતી ઈ તો મેલો થઈને જોવે. આટલામાં જ. એ હવા મહિનો તો આ તમારા માતાના નામની અગરબત્તી કરો. પેલી કુળદેવી હા, હવા થાય પેલી ત્યારે કુળદેવી હળવી થવા દો. ઓય, પણ તું તો હવા મહિનામાં ઓકે થાય ને એટલે તારા હાથે જ ના કરાવું બધું એટલે એ ખળું થઈ જાય એમ. એ દુઃખ તો આજ માટે ઈચ્છ્યું સિગોતર નું હોય તું. કેમ તમે મેલો એટલે કોઈ હતું છે ઉલા વાળો આ કોક બુન માગતી હતી ને. પછી આલી ન સારું આશા તો અમર છે અમારી બેટી કોક માગે તો પૂરું તો પાડી કે તું નકા નીકળતા નથી. લો કોણ હતું તે તારી આશા પૂરી કરી. આ કાલી હવારમાં ખાઈ જવાની નાના ભેગા મચા મટી જાય તો આવતે રવિવાર ગમે તારા આવીને આને હાટે નાળિયું રાલી જવાનું. બાકી આટલે મટી જાય ફાઇનલ થઈ ગયું પણ કાલે નાઈને કોઠે ખાઈ જવાનું. અમુક ટાઈમે મારા ઉપડે શું હાલો હાલો એ હાલો આમાં મૂનમાર છોડી કશું ને ખાઈ જવાનું વહેલું શું જો તમારે છોડીને બે ખાઈ જાજો. હે બાપુ અગલા રવિવાર 4 જણા ઉપાડેલા હતા ને આજે એકલો આવ્યો અત્યારે કે રહો મને ઉપડે કરી વહેલું વહેલું કીધું કાલી હવારમાં વહેલું ખાવાનું વેલો કાલે નાઈને કોઠે તો મળી જાય. વચન થી મતલબ હોય કીધું પણ મને ખાય ના હવે હવા મહિનો રાહ જોવાની તમારી માતાની ના મને ગોગાની. આરામ થાય એટલે આવજો કમ્પ્લીટ થઈ જાય હવા મહિનામાં પછી આવજો અહીં. હોવ. હવા મહિના ચીડા પર એ હતું ને એટલું જ હોય. આ આખું ગાણું પૂરું ના થાય. પણ લેવા દેવા પણ તમે આ તો પબ્લિક છે એટલે તારું એક ગાવા દઉં તારું જ આખો દાડો કરી એની વાત છું કે રમેલ ના કરે અમલ કરીને કુમાશું ભાઈ અહીં લઈ નાખવાનું ગમે તે તો શોખીન ના થાય. ઈ રે દાદા લેવો એ લઈ લીધી રજા બસ તું આ શું કરી નાખવાની હવાશીર સુકા માતા ના જ દેવાના બીજું કઈ કરવાની નહીં. આ ઠગર તો ના કરતા. એમને શું થાય ખબર 5-6 વર્ષથી રમત કરવા આવે છે ને એકાદો માણસ મરી જાય. એને પણ થાય જ નહીં ને મેં શોખીન ના પાડી છે ને કે રમેલ ના કરતો કોઈ. બતાવા કોઈ માગે લ્યા માણસ જો રમેલ કરવા આવે એના દેવના નામનું વાપરતું ખરી પણ રમેલ ના કરતા ને વેલા ભડકા જ છે. અને એક તો સવારમાં જ રમણનો પાઠ વાંચવાનો જ ખરા. રાતે મરી ગયો પણ એ કરવાની જ નહીં આવતી માતા મારી બાવટી છે ચેતી રમેલું સુધરી રજા જ નહીં હાલતી ને માતા શું કરો તમે રમેલ રજા જ નહીં કર કુવા શું કરવું એ જ કરતી ને હવાશીર સુકા કરવા જ કરતી બાકી રમેલ ના કરતી. બંધ કરો બીજું શું હોય એમાં માતા માર્યા જોગું જ નથી કેમ કે તમારી માતા મઢમાં નહીં બીજી માં પે જાય તો ઊનું લાઈ દાલે. મહારાજ